મિત્રો આજે તો એવું બન્યું કે પગની નીચેની જમીન સરકી ગઈ. હોસ્પિટલના આ કેસમાં હિસાબની એવી મોટી ગડબડ પકડાઈ કે તમે વિચાર પણ નહીં કરી શકો. એટલે સુધી જોજો, કારણ કે આ ભૂલ કેવી રીતના શોધ અને એની પાછળ અસલી કારણ શું હતું એ જાણીને તમે ચોંકી જશો. લો મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. એટલે રવિવારની રજામાં પણ આપણને આરામ ન મળ્યો અને આજે થઈ ગયો સોમવાર, એટલે ફરી પાછું એ જ રૂટીન, એ જ હોસ્પિટલ. ચાલો તો કેવો જાય છે આજનો દિવસ જોઈએ. મિત્રો, મને એક વિચાર આવ્યો કે જો હું આ માવા ખાવાનું બંધ કરી દઉં તો કેવું રહેશે. એટલે આજે સવારનો આ માવો મારો છેલ્લો માવો, પછી હું માવા નહીં ખાઉં. જોઈએ મારા શરીરમાં અને મારા રૂટીનમાં શું ફેરફાર થાય છે. હું તમને વ્લોગમાં અપડેટ આપતો રહીશ. આપણો આ છેલ્લો માવો રહેવાનો છે, તો આપણે બનાવશું પણ એક નંબર, કેમ કે પછી તો આપણે એને ગુડ બાય કરી દેવાના છીએ. ऐसा मत करो मेरी जान. ચાલો મિત્રો, આ મસાલા અને સોપારીનું છેલ્લું મિલન, છેલ્લી ફેરા માવો ખાઈ લઈએ, પછી તો આપણું આ મોઢું પણ રાજ્ય અને આપણે પણ રાજ્ય. છેલ્લો સ્વાદ છે તો આખું મોઢું ભરી લઈએ. अरे तू ઓ ખાઈને વિદાય તો આપી દીધી. હવે નીકળીએ હોસ્પિટલની તરફ. ટ્વિસ્ટ જુઓ, જે 1 કિલોમીટર તો મારે પગયાત્રા કરવાની, પછી ક્યાંક રિક્ષાના દર્શન થાય. મારા ભાઈ પાસે ગાડી તો નથી, બસ આવી છે આપણી લાઈફ. પેટ્રોલના પૈસા બચે છે અને ચાલવાથી શરીર ઉતરે છે. अच्छा એમ માનીને આપણે હાલવું પડશે. હાસ મિત્રો, આખરે તમારો ભાઈ ચોકડી પર પહોંચી ગયો. 1 કિલોમીટર પગયાત્રા પૂરી થઈને હવે અહીંયા રિક્ષાના દર્શન થશે. આ જુઓ, રિક્ષાવાળા ભાઈ લાઈનમાં જ ઉભા છે. રિક્ષા મળી ગઈ. હવે રિક્ષામાં બેસીને આપણે જઈએ હોસ્પિટલ. ત્યાં તો કાકાએ રિક્ષા બગાડવાનું ચાલુ કર્યું. ને તો એમ લાગે છે કાકા રિક્ષા નહીં પણ પ્લેન ઉડાવી રહ્યા છે. કાકાને કદાચ મારા કરતા પણ વધારે ઉતાવળ લાગે. ફાઇનલી મિત્રો, આપણે હોસ્પિટલ પહોંચી ગયા. પણ આ જુઓ, અંદર આવતાની સાથે શું જોવા મળ્યું. પેશન્ટનો બધો સામાન આમ તેમ પડ્યો છે. આ બધું પણ મારે જ સરખું કરવું પડશે. તો કરવું જ પડે ને ભાઈ. તો નસીબ ખુલી ગયા. બન્યું એવું, આજે હોસ્પિટલમાં સ્ટાફ નથી, એટલે તમારા ભાઈને ઓર્ડર મળ્યો છે રિસેપ્શને બેસવાનો. એટલે હવે આજનો દિવસ તો અહીંયા જ આપણે સેટ થઈ ગયા. ચાલો, એક રીતે સારું. અહીંયા મસ્ત શાંતિ છે અને એસીની હવા પણ આવે છે. જોયું ને, કિસ્મત ક્યારેક ક્યાં બેસાડી દે એ નક્કી નથી. તો પેશન્ટ તો આવવા માંડ્યા છે. ચાલો ફટાફટ બધાના નામ લખી લઈએ, એટલે આપણે પણ જલ્દી નવરા થઈએ. અહીંયા તો લાઈન લાગવા માંડી છે, એટલે મારે પણ હાથ જલ્દી ચલાવવો પડશે. ચાલો અત્યારે ફટાફટ એન્ટ્રી પાડી દઈએ. साले तू ફાઇનલી મેદાન સાફ. પેશન્ટની લાઈન પૂરી થઈ ગઈ છે અને અત્યારે તમારા ભાઈને થોડો આરામ મળશે. હું તો અહીંયા શાંતિ જ હોય છે, એટલે બહુ વાંધો નથી આવતો. તો નામ લખીને મારા આંગળા દુખવા માંડ્યા. થોડીક વાર ખુરશી તોડશું અને શાંતિથી બેસ. શાંતિ હતી એટલે મેં વિચાર્યું ચાલો થોડીક બહારની હવા ખાઈ આવું. તા તો જોયું આપણા સિસ્ટર એક નાનકડા બેબી સાથે રમતા. જોઈને ખરેખર મનને ખુશી થઈ. હોસ્પિટલના કામની વચ્ચે આવો દ્રશ્ય જોવા મળે ત્યારે બધો થાક ઉતરી જાય છે. મિત્રો, હવે બેઠા બેઠા થોડોક બોર થતો હતો. મેં વિચાર્યું કે લાવને રિસેપ્શનના કોમ્પ્યુટરમાં આપણી ચેનલ ખોલીને જોઈએ. પણ હાર્ટબીટ તો ત્યારે વધી જાય છે સર ક્યાંક જોઈ ન જાય. તો સર આવી ગયા ને રિસેપ્શનમાંથી સીધો પેશન્ટ બની જાય. ચૂપકેથી પોતાના વિડીયો જોવાની કંઈક મજા તો લો. તો જો કોઈ કહેતા નહીં, અને તમે બધા પણ સબસ્ક્રાઇબ કરી નાખજો ફટાફટ. ठीक है समझ गया. ના આ જુઓ મિત્રો, મેડમનો ફોન એવો એક નંબર છે ને. બાકી ફોનની ખાસિયત એ છે કે પાછળથી વિડીયો બનાવવું એ જોઈ શકો. ખરેખર જોરદાર ફીચર છે. તમે બધા આવો જ સાથ આપતા રહેશો અને સપોર્ટ કરતા રહેશો. તમારો ભાઈ પણ એક દિવસ આવો જ ફોન લેશે. વિડીયોને લાઈક અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. અને હા, કોમેન્ટમાં કહેજો કે આ કયો ફોન છે. હવે હોસ્પિટલના ટીવીમાં મસ્ત ઇમરાન હાશમીના ગીતો ચડાવી દીધા. ત્યારે આખી હોસ્પિટલમાં રોમેન્ટિક માહોલ થઈ ગયો છે. साले तू મિત્રો, પેટ પૂજા તો થઈ ગઈ છે ને હવે પેટ ભર્યા પછી એવી મસ્ત ઊંઘ ચડી છે ને એ વાત જ પૂછોમાં. અત્યારે આંખો ઘેરાઈ રહી છે. વિચાર્યું કે લાવને થોડીક વાર ખુરશીમાં જ આરામ કરી લો. ચાલો થોડીક વાર પાવર નેપ લઈ લઉં. समझ रहे हो. યાર, નસીબમાં નીંદર લખાણી જ નથી લાગતી. અને આંખ લાગી હતી તા તો ઓર્ડર આવ્યો કે ઓટીમાં જવાનું છે. ના તો અધૂરા રહી ગયા. હવે શું થાય. એટલે મેં મસ્ત કેપ માસ્ક પહેરી લીધા છે અને હું નીકળ્યો છું ઓટી તરફ. આવી છે આપણી લાઈફ. જમ્યા પછી આરામ નસીબમાં નથી. અરે માસી, આ શું? તમે તો બીપી માપવા લાગ્યા. વાહ ભાઈ વાહ. માસીને તો બીપી માપતા આવડી ગયું. હવે માસી પણ ફૂલ ફોર્મમાં છે. એટલે આવ્યો અને આ માસીનું નવું રૂપ જોવા મળ્યું. માસી ડોક્ટર કહેવાશે. તો મિત્રો, પેશન્ટને આપણે 10 કરોડની ગાડીમાં લોડ કરી લીધા છે साले तू આપણા સ્ટ્રેચર ઉપર. તો ઓટીમાં લઈ જઈએ. મિત્રો, અત્યારે ઓટીમાં હું અને લાલુભાઈ એન્જિનિયર બની ગયા છીએ. અમે બંને મળીને અત્યારે ઓપરેશન ટેબલ બનાવી રહ્યા છીએ. જેવું ઓટી હોય એવું જ ટેબલ સેટ કરવું પડે ને. बात तो सही है. એટલે અત્યારે ફૂલ મહેનત ચાલી રહી છે. જુઓ લાલુભાઈની સ્પીડ જાણે રોકેટ ફિટ કરતા હોય. હાસ, ઓટીનું કામ તો પતી ગયું. આપણે દાદાને વીઆઈપી સવારી કરાવીએ. એટલે કે આપણે 10 કરોડની ગાડીમાં બહાર લઈ જઈએ. साले तू આ જુઓ, સિસ્ટર અત્યારે જોરદારથી ઠામડા ધોઈ છે.
તે પતે એટલે આ બધી ચોખ્ખાઈ તો કરવી જ પડે. ચલો હવે દાદાને વોર્ડમાં શિફ્ટ કરી આવીએ. એમાં મોકલતા પહેલા દાદાનો ફોટોશૂટ કરી લઈએ, એટલે કે એક્સરે પાડી લઈએ. એકવાર એક્સરે પતી જાય એટલે પછી કોઈ ટેન્શન નહીં, એ તો પછી ખોટા ધક્કા ખાવા પડે. ये बड़ी अच्छी बात. આપણે તો બધું પહેલેથી જ ક્લિયર રાખીએ એટલે પછી કોઈ ઉપાધિ નહીં. अच्छा. ઓ ભાઈ ફાઇનલી મેદાન સાફ, એટલે કે બધું જ કામ પતી ગયું. હવે તમારા ભાઈ મહેફિલ જમાવી છે. તો બધા મસ્ત ખુરશીઓ નાખીને ચા પીવા બેસી ગયા છે. તો એવું લાગે છે કે આખા હોસ્પિટલના માલિક આપણે જ છીએ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? ચા નથી, આ તો આખા દિવસના થાકના એન્જિન ઓઇલ છે. પીધા પછી શરીરમાં જીવ આવશે. અને હા, માવો તો મેં બંધ કરી દીધો છે. પીવાઈ ગઈ એટલે હવે પછી આપણે આપણી સીટ ઉપર આવી જઈએ. શાંતિથી બેસીને આપણે હિસાબ કરી લઈએ. એકવાર હિસાબ પતી જાય એટલે આજનું કામ પૂરું. હવે બધું સરખું કરીને જ ઊભું થવું છે. યાર આજનો દિવસ જ ખરાબ લાગે છે. 1000 રૂપિયા હિસાબમાં ઓછા આવે છે. પૂછશે તો શું કહી? મારો તો મગજ સાવ કામ કરતો બંધ થઈ ગયો. આજ માવો છોડ્યો ને એટલે જવું થાય છે. માવો હોત તો અત્યારે મગજની બત્તી ખુલી જાત. अब आया ना लाइन पे? મિત્રો તમે જ કહો હવે હું શું કરું? 1000 રૂપિયા એટલે કઈ જેવી તેવી રકમ નથી. ત્યારે તો જીવ વધર થઈ ગયો. હું બેઠો હતો તો સિસ્ટરે લૂડો રમવાનું કીધું, એટલે અત્યારે ગેમ ચાલુ કરી છે. 1000 રૂપિયાની ઉપાધિ બાજુમાં મૂકીને અત્યારે તો બસ જીતવા ઉપર ધ્યાન છે. ભાઈ હવે આમાં તમારો ભાઈ જીતે છે કે સિસ્ટર બાજી લઈ જાય છે? બધા ફટાફટ કોમેન્ટ કરી દો કોણ જીતશે. અને આપણે હારવું તો છે જ નહીં હો ભાઈ. अच्छा. મિત્રો ફાઇનલી હાર સ્વીકારી લીધી છે. સિસ્ટર જીતી ગયા ને તમારો ભાઈ હારી ગયો. મગજમાં ટેન્શન એટલું હતું કે પાછા પણ સરખા નહોતા પડતા. ફરીથી હિસાબમાં માથું મારી. શું કેવું તમારું? નસીબ જ ખરાબ છે ને. મિત્રો ઘડિયાળનો કાંટો આગળ વધતો જાય છે અને મારું ટેન્શન પણ વધતું જાય છે. ત્યારનો ખાનાના પૈસા ગણ્યા ગણ છું, ખબર નહીં હિસાબ ભેગો જ નથી થતો. અમે એટલી વાર ગણું પણ 1000 રૂપિયા તો ઘટે જ છે. આના કરતાં તો ઓપરેશન ટેબલ સેટ કરવું સરખું હતું ભાઈ. સિસ્ટર પણ ક્યારના પૂછે છે કે હિસાબ મળ્યો કે નહીં ભાઈ. હજી સુધી કાંઈ મેળ પડ્યો નથી. સિસ્ટરને તો જવાબ દીધો પણ સાહેબને શું જવાબ દેવો? મેં કીધું હતું ને તમારો ભાઈ હિસાબ તો મેળવીને જ રહેશે. એ ભૂલ પકડાઈ ગઈ છે. સરને જવાબ દેવાનું કોઈ ટેન્શન નથી. 1000 રૂપિયા મળી ગયા એટલે એવું લાગે છે કે જાણે રોટરી લાગી ગયું. ચાલો મિત્રો તમને લાઈવ બતાવું કે ગડબડ ક્યાં થઈ હતી. ચેન મળ્યું હો ભાઈ. મિત્રો આ જુઓ પીસીની સ્ક્રીન. આખો ખેલ થયો હતો. એક પેશન્ટમાં એફઓસી કરવાનું. ભૂલથી એમાં 1000 રૂપિયા ચડી ગયા હતા. આ લીધે જ આપણા હિસાબમાં લોચો લાગતો હતો. ઠંડા મગજે વિચાર્યું અને એક એન્ટ્રી ચેક કરી ત્યારે ખબર પડી હવે જીવમાં જીવ આવ્યો છે. બાકી તો મગજનું દહીં થઈ ગયું હતું. ખાસ દિવસ પૂરો અને હિસાબ પણ પૂરો. ભલે હારી ગયો પણ હિસાબમાં જીતી ગયો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. હા, સબસ્ક્રાઇબ બટન દબાવતા જાજો, કારણ કે હવે આવા જ મજેદાર વ્લોગ આવતા રહેશે. ત્યારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો બધા. ટાટા, બાય બાય. बाय बाय टाटा.